આમોદમાં રખડતા પશુઓની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં રખડતા પશુઓ સાથે જોડાયેલા 3 અકસ્માતોની ઘટના સામે આવી છે, જેમાં એક ગાય અને એક વાછરડાનું કરુણ મોત થયું છે, જ્યારે એક ગાયનો સદનસીબે બચાવ કરવામાં આવ્યો હતો। આમોદના મુખ્ય માર્ગો હવે પશુઓ અને વાહન ચાલકો બંને માટે અકસ્માતના માર્ગ બની રહ્યા છે। આજે પણ મુખ્ય માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે એક નિર્દોષ વાછરડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિશેષ વાત એ છે કે આજે જ નગરપાલિકા દ્વારા રિક્ષા મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરીને પશુપાલકોને પોતાના પશુઓ રસ્તા પર ન છોડવા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ ચેતવણીના થોડા જ કલાકોમાં વધુ એક અકસ્માત સર્જાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। आज रोज आमोद चौकड़ी पर एक गाय माता ने एक अजाण्या वाहन टक्कर मारी और गाय माता मोत निपज्यु है, जेथी पशुपालकों ने एक संदेश आपवा मांगु छूं। वारंवार अमे सूचना आपवा छतां पण ते पशुओने रखड़ता मूकी दे छे, जेथी आवा बनावो बने छे। आ 3 दिवसनी अंदर 2 गाय मातानुं मोत थयुं छे अकस्मातनी अंदर, जेथी पशुपालकोने अमे सूचित करीए छीए के आ पशुओने पोताना રહેઠાણની અંદર જો તમારાથી ના પલવાતી હોય આ ગાય, તો પછી તમે પશુઓને પાંજરા પર મૂકી આવો અથવા તમે પશુઓને રાખવાનું તમે છોડી દો। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।